સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલું જલેબી હનુમાન દાદાનું મંદિર આજે માત્ર ધાર્મિક આસ્થાનું જ નહીં, પરંતુ શ્રદ્ધાળુઓ માટે આશા અને વિશ્વાસનું કેન્દ્ર બની ગયું છે. રોજબરોજ તેમજ ખાસ કરીને મંગળ અને શનિવારના દિવસે અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. આસપાસના ગામો ઉપરાંત સુરત, નવસારી, વલસાડ સહિત દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ આ મંદિરનું અસ્તિત્વ કોઈ વિશાળ આયોજન થકી કરવામાં નહોતું આવ્યું, પરંતુ ભક્તિના અનુભવથી થયું છે. વર્ષો પહેલાં અહીં ખેતરમાં એક જગ્યાએ અચાનક હનુમાન દાદાની ઉપસ્થિતિ અનુભવાઈ હતી. કેટલાક ભક્તોને સ્વપ્નમાં દાદાએ દર્શન આપ્યા હોવાનું પણ કહેવાય છે. આ ઘટના બાદ સમગ્ર ગામજનોએ એકઠા થઈને દાદાની પ્રતિમાની સ્થાપના કરી. સમય જતાં આ મંદિરનું સ્વરૂપ વિકસ્યું, પરંતુ ખાસ તેમના નામને લઈને જે ચર્ચા છે કે જલેબી હનુમાન નામ કેમ પડ્યું છે, તેની પાછળ એક રસપ્રદ કથા છે. અને આ કથા એવી છે કે જલેબી જેવા તકલીફોનું નિવારણ દાદા ખૂબ જ સરળતાથી આપે છે. એટલે હજારો લાખોની સંખ્યામાં અહીં ભક્તો પોતાની તકલીફો લઈને આવે છે અને દાદા પાસે માનતા માંગે છે. મારું નામ પરેશભાઈ મહારાજ છે. અહીંયા મેં ઈંડા સેવા કરું છું સવારસર. અને અહીંયા જલેબી હનુમાન મંદિર બહુ જૂનું અને પુરાણું મંદિર છે, બરાબર. અહીંયા સ્વયંભૂ મહાદેવ પણ છે, શિવશક્તિ, અને જલેબી હનુમાન મંદિર પણ છે. જલેબી હનુમાન નામ એટલા માટે પડેલું છે કે આપણી જીવન જે છે તે જલેબીના ગુચરાઈ જેવું છે. એટલે જીવનમાં નાની મોટી સમસ્યા ચાલુ જ હોય છે દરેકને. એટલે આ જલેબી હનુમાન દાદાને જલેબી પ્રિય છે, એટલા માટે દાદાને જલેબી ચડાવે તો જે કંઈ તકલીફ હોય તો દૂર થાય. એટલે બીજું કે જેના વિઝા નહીં મળતા હોય એને પણ પાસપોર્ટ લઈને આવે અને 5 દાદાના ભરે છે તો એને વિઝા પણ મળી જાય છે. એ લોકોની મનોકામના પૂરી થાય છે. અને દર શનિ આપણે 7 માનું બંધારો પણ થાય છે અહીંયા. મંદિરની અન્ય એક વિશેષતા એ પણ છે કે અહીં છત બનાવવાનો પ્રયાસ અનેક વખત થયો હોવા છતાં છત ટકી નથી શકી. ભક્તોમાં એવી માન્યતા છે કે દાદા ખુલ્લા આકાશ નીચે જ વિરાજમાન રહેવા ઈચ્છે છે. મંદિરની અન્ય ખાસિયત એ પણ છે કે જે લોકોને વિઝા મળતા નથી તે લોકો પોતાના પાસપોર્ટ લઈને અહીં આવે છે અને દાદાને ખાસ જલેબી ચડાવીને માનતા માને છે. જ્યારે લોકોને વિઝા મળી જાય છે ત્યારે તેઓ ફરીથી આવે છે અને દાદાને જલેબીનો ભોગ ધરાવીને આભાર વ્યક્ત કરે છે. એટલે ભક્તોનું માનવું છે કે જલેબી અર્પણ કર્યા બાદ તેમના અટકેલા કામો પૂરા થાય છે. દૂર દૂરથી ભક્તો આવે છે અને લોકો તેમના જીવનની મુશ્કેલીઓ, આરોગ્ય, રોજગાર અને પરિવારની સુખ શાંતિ માટે પ્રાર્થના પણ કરે છે. અહીં રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા અને તેમની પણ પૂજા અર્ચના દરરોજ કરવામાં આવે છે, જેમના દર્શન માટે પણ હજારો ભક્તો આવે છે. મંદિરની પાછળના ભાગમાં ઝાડ પર હનુમાન દાદા, ગણેશજી, નંદીજીની પ્રતિકૃતિ પણ ઉભરી આવી છે, જે પણ લોકોમાં આસ્થાનું કેન્દ્ર છે. જાગૃતિબેન છે. હું આ તાલુકામાં જ પહેલા જોબ કરતી હતી અને દાદા પાસે જે મનોકામના મેં રાખી હતી તે મારી પૂરી થઈ ગઈ. મારી જે ઈચ્છા હતી તે પૂરી થઈ ગઈ છે. હું કોઈને કહી શકતી ન હતી. હું દાદાના મંદિરે હું સમયે આવ્યા કરું છું.